દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર અને નક્સલ વિરોધી અભિયાનની સફળતાની પ્રશંસા કરી। પ્રધાનમંત્રીએ નોંધ્યું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પછી આ બીજી દિવાળી છે। તેમણે આગળ કહ્યું, શ્રી રામ આપણને ધર્મનું પાલન કરવાનું શીખવે છે અને અન્યાય સામે લડવાની હિંમત પણ આપે છે। પ્રધાનમંત્રીએ લખ્યું, થોડા મહિના પહેલા ઓપરેશન સિંદૂર દરમિયાન આપણે આનું જીવંત ઉદાહરણ જોયું। ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે માત્ર ધર્મનું પાલન જ કર્યું નથી, પરંતુ અન્યાયનો બદલો પણ લીધો છે। વડાપ્રધાન મોદીએ આગળ લખ્યું કે અનેક કટોકટીઓથી ઝઝૂમી રહેલી દુનિયામાં ભારત સ્થિરતા અને સંવેદનશીલતા બંનેના પ્રતીક તરીકે ઉભરી આવ્યું છે। આપણે નજીકના ભવિષ્યમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર પણ આગળ વધી રહ્યા છીએ।